રાજકોટની પંચનાથ સોસાયટીમાં પશુ ભરેલી રિક્ષા રોકવાના મુદ્દે હિંસક અથડામણ. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ ગઈ. રાજકોટ શહેરની પંચનાથ સોસાયટીમાં પશુઓના પરિવહન મુદ્દે ગૌરક્ષકો અને રિક્ષા ચાલક વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાઈ હતી. પશુઓ ભરેલી એક શંકાસ્પદ રિક્ષાને ગૌરક્ષકોએ અટકાવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા બાદ હાથાપાઈ થઈ હતી. આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં રિક્ષા ચાલક અને તેના સાગરીતો ગૌરક્ષકો પર હુમલો કરતા નજરે પડે છે. આ હિંસક માથાકૂટમાં એક ગૌરક્ષકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે સામા પક્ષે રિક્ષા ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બંને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષના ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક પોલીસે આ મામલે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ તેજ કરી છે. પશુઓના પરિવહન માટે રિક્ષા ચાલક પાસે જરૂરી પરવાનગી હતી કે કેમ અને પશુઓને કયા હેતુથી લઈ જવામાં આવતા હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પંચનાથ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.